તો મહેસાણાના જોટાણા તાલુકાના બાલસાસણ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકની શીખવવાની અનોખી પદ્ધતિને રાજ્યકક્ષાએ નોંધ લેવાઈ છે। દીપ્તિબેન જોશીએ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક માટે પસંદ કરવામાં આવ્યા। 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનના દિવસે દીપ્તિબેન જોશી રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થશે, જેમાં દીપ્તિબેન જોશીએ આ સન્માન ભણાવવાની અનોખી રીત માટે મેળવ્યું છે। થયું છે તેના માટેનો બધો જ શ્રેય હું મારા વિદ્યાર્થીઓને આપું છું કે બાલસાસણ પ્રાથમિક શાળામાં મારી નિમણૂક થઈ ત્યારથી વિદ્યાર્થીઓને હું સામાજિક વિજ્ઞાન વિષય રસપૂર્વક શીખવવા માટે અવનવી પ્રવૃત્તિઓ કરું છું અને સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં મારા વિદ્યાર્થીઓને મેં 2 વખત નેશનલ કક્ષા સુધી પહોંચાડેલ છે। આ સિવાય કલા મહાકુંભમાં દર વર્ષે વિદ્યાર્થીઓ અલગ અલગ સ્પર્ધામાં રાજ્ય કક્ષા સુધી પહોંચે છે અને તે અંતર્ગત મને ચિત્રકૂટ એવોર્ડ અને જિલ્લા એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે। એટલે કે મને જે પણ સન્માન પ્રાપ્ત થયા છે તેનો બધો જ શ્રેય મારી શાળાના વિદ્યાર્થીઓને જાય છે। એમને જે શિક્ષણ ક્ષેત્રે કામ કર્યું છે અને એના આધારે જ્યારે એમને આ રીતનો એવોર્ડ મળી રહ્યો છે ત્યારે ખુશીની લાગણી અનુભવું છું। બેનની સિદ્ધિ શું છે? આ બેને ખાસ કરીને સામાજિક વિજ્ઞાનના ક્ષેત્રે ટોય ફેરની અંદર પણ એમણે ભાગ લીધેલો છે। ટોય ફેરની અંદર એમણે જે રમકડાઓ બનાવ્યા એ રમકડાઓને ઇન્ટરનેશનલ લેવલે પણ એ રમકડાઓ સિલેક્ટ થયા છે। સાથે સાથે એ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પણ સામાજિક વિજ્ઞાનના શિક્ષક હોવા છતાં ભાગ લેતા હોય છે અને અગાઉ પણ એમને જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મળી ચૂક્યો છે અને ચિત્રકૂટ એવોર્ડ પણ એમને મળ્યો છે।